કઈ ના જનરેટર સર્વિસ આપણે તો થઈ સ્વયંસેવક છે રામભાઈ સોલંકી ને મળે મેલુભાઈ રામ નું સ્વાગત કરશે ભરતભાઈ બચ્ચુભાઈ આવશે કોઈ ટેબલ ઉપર ટ્રાફિક થાય તો જ્યાં ટેબલ ખાલી હોય ત્યાં લાઈનમાં ઉભાડી દેજો. મેલુભાઈ જાદવભાઈ રામ તરફથી 1100 રૂપિયા દાન પેટે મળેલ છે. આભાર. બાકિયા દિનેશભાઈ નથુભાઈ તરફથી 10,000 રૂપિયા મળે છે. ખૂબ ખૂબ આભાર. અને ગુજરાત પોલીસ નવા બંદર તરફથી હાર્દિકભાઈ સિંગર પત્રકાર તરફથી મુક્તિ તરફ આગળ વધવું જોઈએ. મારો પણ એક સ્પષ્ટ અભિગમ એ છે કે ખરેખર દીવમાં આપણે રોજગારી મેળવવા આવીએ છીએ, બરાબર છે, પણ પાછી જતી વખતે ઓલામાં ક્યાંક બારોમાં બેસી જઈએ ને એ થોડું ઓછું થવું જોઈએ અને વ્યસન મુક્તિ તરફ આપ સૌએ ધ્યાન આપવું જોઈએ. દીવમાં અમારો તો દારૂ વેચવો વ્યવસાય છે, પરંતુ આપે સમાજના લોકોએ પોતાનું યોગદાન કરવું હોય તો વ્યસન મુક્તિને મહત્વ આપવું બહુ જરૂરી છે. અને સાથે સાથે ખાસ તો ભણતર જ જીવનને તારે છે, તો ભણતર બહુ મહત્વનું હોય છે. તો મારી આપ સૌ બધાને કરબદ્ધ પ્રાર્થના છે કે આપણા દીકરા દીકરી જે કંઈ હોય એને સારું અને વ્યવસ્થિત ભણતર મળે એવા પ્રયાસો કરવા જોઈએ. કારણ કે સરકારશ્રીઓ ઘણા ભણતર પ્રત્યે બહુ જ ગંભીર છે અને સારી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવેલી છે. તો આપણે આ વ્યવસ્થાનો લાભ લેવો જોઈએ. ફરી વખત એક સુંદર મજાનું આયોજન કરવા બદલ આયોજન કમિટી અને આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. વ્યવસ્થા છે અને સમાજ વ્યવસ્થામાં કોઈ વસ્તુ કરવી, કોઈ પણ આગેવાન હું કરું, બીજો કરે, ત્રીજો કરે, એમાં આ મંચ ઉપરથી કોઈ રાજકીય છે નહીં. અને રાજકારણમાં જેને જ્યાં જવું હોય ત્યાં છૂટછાટ છે. અમે ઘણી વાર ભેગા થયા તો દરેક વખતે અમે કીધું છું કે ભાઈ આપણે આ કોઈ રાજકીય હેતુથી નથી. જેને જ્યાં પક્ષમાં જવું હોય એ જાય, ભાજપમાં જવું, કોંગ્રેસમાં જાય, અન્યમાં જવું હોય, એ બધા છૂટછાટ છે. અમારી સાથે કાયમી ટીમમાં જોડાણા હતા એ છોકરાઓને કીધું છે કે ભાઈ તમે આ લગ્ન થઈ જાય તમારે છૂટછાટ છે, તમને સારું લાગે એના ભેગા રહેજો, પણ કોઈ દિવસ અમે આ રાજકીય ઉપયોગ કરવા માટે આ છે નહીં. એટલે આપણે આ વ્યવસ્થા છે એ સમાજના છે, તો દરેક લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે, તો હું પાલડી ગામવાળાને ખૂબ ખૂબ આભાર માનું છું. પણ જે બચાવ એ કારણ જરૂરિયાત બચત છે. આપણા સમાજને જરૂરિયાત મોટી હોય તે બચત છે. બચતના અભાવ બરબાદ થયા છે. તો એ દરેક કન્યા દીઠ જો લાખ રૂપિયા બચ્યો હોય તો એનો સદુપયોગ કરજો અને થવો જોઈએ.